થોડા લાગણીભર્યા સંબંધોની તરસ છે. બાકી તો મારી જિંદગી બહુ સરસ છે. કારણ કોઈ પણ હોય સાહેબ, જો તમે અધવચ્ચેથી છોડી દેશો તો એ રમત હશે, સંબંધ નહીં. સંબંધ તે નથી કે કોની પાસેથી તમે કેટલું સુખ મેળવો છો. સંબંધ તો એ છે કે કોના વિના તમે કેટલી એકલતા અનુભવો છો. જો નિભાવવાનો પ્રયત્ન બંને તરફથી હોય તો દુનિયાનો કોઈ સંબંધ ક્યારેય તૂટતો નથી. મળીએ ત્યારે નહીં, પણ જુદા પડીએ ત્યારે ખબર પડે કે સંબંધ કેટલો સાચો હતો. સંબંધોને સારી રીતે જીવવા હોય તો તેને સ્નેહની સાથે સમજણથી પણ સિંચવા પડે. કોઈ પણ સંબંધ વિશ્વાસ કરતાં વધુ એકબીજાની સમજણ પર ટકેલો હોય છે. જિંદગીમાં સુખી થવું હોય તો સંબંધોને સાચવતા શીખો, વાપરતા નહીં. કોઈની જોડે સંબંધ 7 મહિનાનો હોય કે 7 દિવસનો, પણ જો સાચી લાગણીથી બંધાઈ જવાય તો 7 ભવમાં પણ ભૂલી નથી શકતા. આંસુ આપણું પડે ને પીગળતું કોઈ હોય ત્યારે સમજવું કે સંબંધ સાચો છે. મીઠા શબ્દોના ખાલી 2 ટીપા સંબંધોને પોલિયો થતા અટકાવે છે. સ્વમાન ભૂલીને પણ જ્યારે સંબંધને સાચવતા શીખી જશો, ખરેખર ત્યારે તમે પોતાની નજરમાં નિખરી જશો. સમય જોઈને સંબંધ રાખે એના કરતાં સંબંધ જોઈને સમય આપે તે સાચો સંબંધ. જીદની એક ગાંઠ છૂટી જાય ને સાહેબ, તો ગૂંચવાયેલા બધા સંબંધો સીધા દૂર થઈ જાય. લાગણીની કદર અને સાચી સમજણ હોય ત્યાં સંબંધ હંમેશા તાજા અને ખીલેલા રહે છે. ખાલી ચઢે ત્યારે પગનું મહત્વ સમજાય અને ખાલીપો લાગે ત્યારે સંબંધનું મહત્વ સમજાય. ધારી લઈએ એના કરતાં પૂછી લઈએ તો સંબંધ વધારે ટકે. બીજાનું સાંભળીને કોઈ કિંમતી માણસને ખોઈ ના દેતા. લોકો તમારા સંબંધ તોડવાની એકવાર તો જરૂર કોશિશ કરશે. સંબંધ અને સંપત્તિ મુઠ્ઠીભરો તો રેતી છે, અને જો વાવતા રહો તો ખેતી છે. થોડીક ખેંચ સાથે ઢીલ મૂકજો, ક્યારેય નહીં કપાય સંબંધ. મતભેદમાં થીજવા કરતાં લાગણીમાં પીગળવું એ સાચા સંબંધની નિશાની છે. વાંક તારો હોય કે મારો, સંબંધ તો આપણો છે ને. જ્યારે આપણે આપણા સંબંધો માટે સમય નથી કાઢી શકતા, ત્યારે સમય આપણી વચ્ચેથી સંબંધ કાઢી નાખે છે. ખોટી શંકા કરી સંબંધો ના બગાડતા. બહુ મુશ્કેલીથી સારા સંબંધો ઘડાતા હોય છે. નફો નથી આપતા દરેક સંબંધ, એ વાત સત્ય છે, પણ ક્યારેક કોઈ સંબંધ ખોટ ખાઈને નિભાવવાની પણ મજા છે. સંબંધ માત્ર સુખ દુઃખમાં સાથ આપવા માટે જ નથી હોતો. સંબંધ તો એ છે જે પોતાના હોવાનો અહેસાસ આપે. વાવીને ભૂલી જવાથી તો છોડ પણ સુકાઈ જાય છે સાહેબ. સંબંધો સાચવવા હોય તો એકબીજાને યાદ કરવા પણ જરૂરી છે. સંબંધની ખુમારી એટલી તો અકબંધ હોવી જોઈએ કે આંખના આંસુ પણ ખભો જોઈને ટપકવા જોઈએ. ગુસ્સો કર્યા પછી પણ એકબીજાની ચિંતા કરવી એ જ સાચા સંબંધની નિશાની છે. માત્ર દિવાલોથી ઘર ઠંડુ નથી થતું સાહેબ, ઘરમાં રહેનારાઓમાં પણ ભેજ હોવો જોઈએ.
મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂરથી કરજો. અને આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો.